એવું તો તું થોડું સવારે વહેલી ઉઠતી હોય તો તને ખબર છે ને, પૂજા કર્યા પછી પપ્પાને ચા જોઈએ છે. રાઘવ, એના કરતા પપ્પા સવારે વોકિંગ કરવા જાય છે, ત્યારે ચા નાસ્તો પણ સાથે કરતા આવે તો કાલથી તમે એમને 20-30 રૂપિયા વધુ આપી દેજો. માં જો વહેલી ગુજરી જાય ને તો બૂઢો બાપ બોજ જેવો લાગે છે. ઓશિયાળા થઈ જઈએ છે. આજે મારી ઘરવાળી હોત ને તો આટલો લાચાર ના હોત. મને આ કરવું બહુ જ ગમે છે. તમારી સેવામાં જ તો મારું સુખ છે. આપણી આ ઉંમરે આપણે એકબીજાનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? અલ્યા કેમ મોડું કર્યું? અરે તારા માટે ગરમા ગરમ ચા લાવ્યો છું. ચા? આજનું છાપું ક્યાં છે? છાપું બંધ કરાવી નાખ્યું છે. કેમ? રાઘવને છાપું વાંચવાનો ટાઈમ નથી અને હું તો કોઈ દી છાપું વાંચતી નથી, તો પછી આ ખાલી ખાલી પસ્તી ભેગી કરવાનો શું મતલબ? પણ હું તો છાપું વાંચું છું જે. પપ્પા, તમારા માટે એક જોબની ઓફર આવી છે. મતલબ નોકરી? આ ઉંમરે મારે નોકરી કરવાની? હા પપ્પા, એક સિક્યુરિટી ગાર્ડની નોકરી છે. મેં આખી જિંદગી કોઈને સલામ કરી નથી અને હું તારા બોસને ને આવતા જતા લોકોને સલામ કરું? રાઘવ, હવે આ ઉંમરે ખુરશીમાં આખો દિવસ નથી બેસાતું. ઘડીક વાંસો પણ લાંબો કરવાની ઈચ્છા થાય અને થાકી જવાય છે આખો દિવસ. હે શિવ, આખી જિંદગી મેં તારી ભક્તિ કરી, પૂજા કરી. તમે જેમ રાખ્યો એમ રહ્યો. પાછલી ઉંમરે પત્ની પણ લઈ લીધી તમે.